વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસી સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજરે અન્ય 7 મળતિયાઓ સાથે મળી 3 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વાગરા પોલીસ મથકે નોંધાવા પામી હતી, જેને પગલે કંપની આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે પોલીસ ધરપકડથી દૂર અન્ય 2 આરોપીઓને પણ ઝડપી પાડવા કવાયત તેજ બનાવાઈ છે. વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ ગ્રાસિમ કંપનીના ફાઇબર ડિવિઝનમાં સ્ક્રેપ લેતા કોન્ટ્રાક્ટર અને કંપનીના જનરલ મેનેજર સહિતના અન્ય લોકો સાથે મળી વજનમાં ગફલું કરતા હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે કંપનીના જવાબદાર અધિકારીએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઉદ્યોગ નગરીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. વાગરા પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ 8મી જાન્યુઆરીના રોજ આરોપી અઝમતુલ્લા ખાન, રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશ, સુપરવાઇઝર રહેમતુલ્લા ખાન, વેબ્રિજના ઓપરેટર દર્શનભાઈ પ્રજાપતિ, વિલાયત ગામના સરફરાઝ સૈયદ, સિક્યુરિટી ગાર્ડ કમલેશસિંહ તેમજ ટેમ્પોના ડ્રાઈવર સંજયકુમાર સહિત કંપનીના જનરલ મેનેજર જિગ્નેશ મહેતા સાથે મળી કંપનીમાં સ્ક્રેપ ભરવા આવતી ગાડીમાં સ્ક્રેપના વજનમાં ફેરફાર કરવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું, જે તારીખ 8/1/2024ના રોજ આઈસર ટેમ્પો નંબર GJ16AU0688 ની જગ્યાએ બીજા વાહનનું વજન કરાવી ટેમ્પોમાં ભરેલ સ્ક્રેપનું મૂળ વજન કરતા 3680 કિલોગ્રામ ઓછું વજન કરાવી ₹6,51,000ની કંપની સાથે છેતરપિંડી કરી હતી. એટલું જ નહીં, આરોપી અઝમતુલ્લા ખાન તથા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશ તથા કંપનીના જનરલ મેનેજર જિગ્નેશ મહેતાએ કંપનીને વર્ષ 2017થી આજ દિન સુધી છેતરપિંડી કરી અત્યાર સુધી 6 વર્ષમાં આશરે 456 ગાડીઓમાં સ્ક્રેપ કંપનીની બહાર કાઢ્યો હતો, જેની અંદાજિત કિંમત 8,92 લાખ હોવાનો આંકડો જિગ્નેશ મહેતાએ પોતાના લેપટોપમાંથી કાઢી આપ્યો હતો. ગત 8મી જાન્યુઆરીના રોજ બહાર પડેલ તફાવતના લીધે ગણતરી કરતા અત્યાર સુધીમાં આશરે 3,12,20,000ની છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું છે. આરોપી આશરે 1.5 વર્ષથી ડિજિટલ સિસ્ટમથી છેતરપિંડી કરતા હતા અને અગાઉ એસએપી સિસ્ટમ હોય તેમાં પણ છેડછાડ કરતા હોવાની વિગત પ્રકાશમાં આવી હતી, જેને પગલે બનાવને લઈ આદિત્ય બિરલા ગ્રાસિમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાઘવભાઈ મહેશ પારીક પુરોહિત નાઓએ વાગરા પોલીસ મથકે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વાગરા પોલીસે 409-120B હેઠળ ગુનો નોંધી આરોપીઓનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે. વાગરા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓની માહિતી મેળવી કુલ 6 આરોપીઓને ગણતરીના સમયમાં જ દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જોકે હજુ પણ 2 આરોપીઓ પોલીસ ધરપકડથી દૂર હોય તેઓને પણ ઝડપી પાડવાની દિશામાં વાગરા પોલીસે તપાસ તેજ બનાવી હતી. આ અંગે ડીવાયએસપી પીપીએલ ચૌધરીએ પત્રકારોને વાગરા પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી માહિતી પૂરી પાડી હતી. વાગરા પોલીસ સ્ટેશનમાં અહીં પીકો કલમ 409-120B મુજબનો એક ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી શ્રી રાઘવભાઈ પુરોહિતના ફરિયાદ આપેલ છે, જેમાં બિરલા ગ્રાસિમ કંપનીમાં તારીખ 8/1/2024ના રોજ એક ટેમ્પો જે મટીરિયલ ગેટ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, તો મટીરિયલ ગેટ ઉપર જે ઓપરેટર છે વેબ્રિજના એમને દર્શનભાઈ પ્રજાપતિના વજન કર્યું તો એમનું વજન જણાયું 10 કિલો 470 કિલોગ્રામ. એ વખતે એના જે સુપરવાઇઝર છે સિક્યુરિટી ઓફિસર એમને શંકા લાગી તો એમને ફરી વજન કરાવી તો ટેમ્પાનું વજન 14 કિલો 420 કિલોગ્રામ જણાઈ આવેલ. એથી એમને આ બાબતે શંકા ગઈ કે 3,680 કિલો વજન ઓછું હતું. એથી એમને સિક્યુરિટી ઓફિસરને જાણ કરી, તેથી એમને એમના એડમિન ઓફિસર અને HR મેનેજર વગેરેને જાણ કરેલી. એથી એ લોકોએ આ જે ટેમ્પાનો ચાલક તથા સુપરવાઇઝર છે જે આ કામનો આરોપી છે રહેમતુલ્લા ખાન, અને પૂછપરછ દરમિયાન એ લોકોએ જણાવ્યું કે આ રીતે અમે લગભગ 2017થી આમનો જે આ રોયલ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્રોપરાઇટર છે ધર્મેશભાઈ તેમને કોન્ટેક્ટ આપેલો છે. એટલે આ કામના જે આ બંને આરોપીઓ તથા બીજા 6 આરોપીઓ છે અઝમતુલ્લા ખાન, બીજા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશભાઈ, સુપરવાઇઝર રહેમતુલ્લા ખાન, વેબ્રિજના ઓપરેટર દર્શન પ્રજાપતિ અને વિલાયત ગામના સરફરાઝ સૈયદ, સિક્યુરિટી ગાર્ડ કમલેશસિંહ, કંપનીના જનરલ મેનેજર જિગ્નેશભાઈ મહેતા, આઈસર ટેમ્પોનો ચાલક સંજયકુમાર યાદવ, આ બધા ભેગા મળી 8 આરોપીઓ લગભગ 2017થી આજ દિન સુધી કંપનીમાં આ રીતે જે કંપનીમાં કોઈ પણ ટેમ્પો આવે તો એનું જે કંપનીનું કાર્ડ હોય છે RFID કાર્ડ હોય છે, એ RFID કાર્ડ જે ટ્રક ટેમ્પો આઈસર ટેમ્પો એનું અદલા બદલી કરી દે અને પછી એનું વજન કરાવી દે અને વજન કર્યા પછી આ રીતે જે માલ છે એ વધારે ભરી દેવામાં આવે.
અને ત્યાંથી પસાર જે દર્શન પ્રજાપતિ છે એ જેનું વજન કરે એટલે એ ટેમ્પો ત્યાંથી પસાર થઈ જતો હતો. એમ આ જે પકડાયેલો ટેમ્પો છે એનું લગભગ 6,51,000ની છેતરપિંડી થયેલી હતી. એ રીતે આજની સુધી 2017થી કુલ 456 ગાડીઓ આ રીતે પસાર થયેલી છે. એટલે એનું આ જે ટેમ્પામાં વજન ઓછું જણાયું એ આધારે જો ગણતરી કરીએ તો કુલ લગભગ 3,12,00,000 ઉપરાંતની કંપની સાથે આ કામના આરોપીઓ ભેગા મળી અને ગુનાહિત કાવતરું કરી અને છેતરપિંડી કરેલ છે. એ બાબતનો વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કામે કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. બાકીના જે 2 આરોપીઓ છે એ હાલમાં વોન્ટેડ છે. એમની ધરપકડની કાર્યવાહી હાલમાં ચાલુ છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, સુરત.